તો હવે સમાચારોમાં વાત કરીએ આપણે આણંદની. તો મોરસના ભાવમાં ભડકો થતા ભાવ આસમાને પહોંચ્યો છે, જેને લઈને આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં રેલી કાઢી પ્લેકાર્ડ પ્રદર્શિત કરી વિરોધ પ્રદર્શન કરતા પોલીસે મહાનગરપાલિકા પાસે રેલીને આગળ વધતા અટકાવીને કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી સહિત નેતાઓની અટકાયત કરી તેઓને પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા. કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે પરિવારનું ગુજરાન ચલાવવું દુષ્કર બન્યું છે, જેને લઈને આજે મોંઘવારીના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જણાવી દઈએ, આણંદમાં ખાસ કોંગ્રેસ તરફથી આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. દિવસે ને દિવસે વધતા મોંઘવારીને લઈને કોંગ્રેસ હવે રસ્તા પર ઉતરી આવ્યું છે. તો હવે વાત કરીએ આપણે સેલવાસની. તો હજરત મુહમ્મદ મુસ્તફાના જન્મદિવસ નિમિત્તે 12